ગુજરાતના નવા ડીજીપીએ ચાર્જ સંભાળ્યા અમદાવાદ સીપીનો ચાર્જ જીએસ મલિક પાસે જણાશે. ગાંધીનગર પોલીસ ભવનમાં વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું. ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિરીક્ષક મળ્યા છે. 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી જીએસ મલિકે 8 જૂનને સોમવારે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ જ્યારે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી જીએસ મલિકનું સ્વાગત કર્યું. નવા કમિશનરને મુકાય ત્યાં અમદાવાદ સીપીનો ચાર્જ યથાવત રહેશે. આ પદભારની સાથે જીએસ મલિક પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ પણ યથાવત રહેશે. સોમવારે સવારે તેઓ પહેલા અમદાવાદ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને ત્યાંથી તેઓ ગાંધીનગર પોલીસ ભવન કચેરી જવા રવાના થયા હતા. રાજ્યમાં જ્યાં સુધી નવા પોલીસ કમિશનરની સત્તાવાર નિમણૂક ન થાય ત્યાં સુધી ડીજીપી જીએસ મલિક પાસે જ અમદાવાદ શહેરનો આ એડિશનલ ચાર્જ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં લાંબો વહીવટી અનુભવ અને પોલીસિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જીએસ મલિકની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાતના કાયમી ડીજીપી તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. આ અગાઉ તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ વડામાં તેમની ઓળખ એક કડક વહીવટ કરતા, સચોટ આયોજન કરનાર અને કાયદો વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવનારા શિસ્તબદ્ધ અધિકારી તરીકેની છે. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં લાંબો વહીવટી અનુભવ અને પોલીસ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જીએસ મલિકની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાતના કાયમી ડીજીપી તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. અગાઉ તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ વડામાં તેમની ઓળખ એક કડક વહીવટ કરતા, સચોટ આયોજન કરનાર અને કાયદો વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવનારા શિસ્તબદ્ધ અધિકારી તરીકેની છે.